પોરબંદરના દરિયા કિનારે મતદાર જાગૃતિ અંગેના 2 રેતશિલ્પનું નિર્માણ કરાયું હતું. ઉપરાંત સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો હતો. મતદાર જાગૃતિ માટે તંત્રનો આ નવતર પ્રયોગ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તાજેતરમાં પોરબંદરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે દરિયા કિનારે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાણીતા રેતશિલ્પ આર્ટિસ્ટ નથુભાઈ ગરચર દ્વારા નગરજનો અને સહેલાણીઓને મતદાર જાગૃતિ અંગેની પ્રેરણા પૂરી પાડવા માટે એક ખાસ નવતર પ્રયોગ તરીકે મતદાર જાગૃતિ અંગેના હું અવશ્ય મતદાન કરીશ એ સંદર્ભે એક સુંદર રેતશિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ અનેક નગરજનોએ મોડી સાંજ સુધી આ રેતશિલ્પ નિહાળ્યું હતું અને તેની સાથે સેલ્ફી પણ લઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી. ત્યારબાદ ગઈકાલે પણ ચેટીચાંદનો પવિત્ર તહેવાર અને રજાનો દિવસ હતો, ત્યારે લોકોની લાગણીની માન આપી નથુભાઈ ગરચર દ્વારા મતદાર જાગૃતિ અંગેની એક નવી ડિઝાઇન સાથે મતદાર જાગૃતિ અંગેના રેતશિલ્પનું પુનઃનિર્માણ કર્યું હતું, જે સાંજે દરિયા કિનારે ફરવા આવતા નગરજનો અને ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ કલાકૃતિ નિહાળવા સાંદીપની વિદ્યાનિકેતનથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમની ટીમ તેમના આચાર્ય સાથે પધારેલ હતા અને રેતશિલ્પની આસપાસ ઉભા રહી સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં મતદાર જાગૃતિ અંગે શપથ લીધા હતા. અત્રે એ પણ ખાસ નોંધનીય છે કે ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા પ્રેરિતા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઠક્કર, એસપી ભગીરથસિંહ જાડેજા તેમજ સ્વીપ નોડલ ઓફિસર પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી અને નગરજનોને 100% મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત કલેક્ટરે વિઝિટર સાથે ફોટો ખેંચાવ્યા હતા અને સાથે સાથે તેમને મતદાન જાગૃતિ અંગે અને વધુને વધુ મતદાન કરવા પ્રેરણા પણ આપી હતી. મતદાર જાગૃતિ માટે પસંદ કરવામાં આવેલા જિલ્લા આઇકોન જયેશભાઈ હિંગળાજીયા પણ આ કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને મતદાન જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં કલેક્ટર અને ડીડીઓ પોતાના પરિવાર સાથે પધારી અને સેલ્ફી પણ ખેંચાવી હતી અને મતદાર જાગૃતિ અંગે નગરજનોને પ્રેરણા પૂરી પાડી હતી. શહેરની અનેક સંસ્થાઓ મતદાર જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરતી રહે છે, ત્યારે નથુભાઈ ગરચર દ્વારા પણ ખૂબ મહેનતથી ફરી એક વખત સુંદર રેતશિલ્પનું નિર્માણ કરી રજાના દિવસે લોકો જ્યારે સાંજે દરિયા કિનારે ફરવા જતા હોય છે ત્યારે તેઓ પણ આ રેતશિલ્પ નિહાળી શકે અને તેની સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકે અને એ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ પણ ઘર ઘર સુધી પહોંચે તે માટે લોક લાગણીને માન આપી આજરોજ આ રેતશિલ્પનું ખૂબ જહેમતથી નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ નથુભાઈ ગરચરે અનેક વખત પોતાની આ કલાથી અનેક લોકોના દિલ જીતી લીધા છે અને મતદાર જાગૃતિની પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપ અને ટીપની ટીમના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ છે પોરબંદરના જાણીતા રેતશિલ્પ આર્ટિસ્ટ શ્રી નથુભાઈ ગરચર કે જે અત્યારે પોરબંદરની ચોપાટી ઉપર સુંદર મજાના રેતશિલ્પનું નિર્માણ કર્યું છે. લોકોની ખાસ કરીને લાગણીને માન આપીને એમણે આ સતત બીજી વખત મતદાન જાગૃતિ માટે થઈ અને સુંદર મજાનું રેતશિલ્પ બનાવેલું છે. આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને આજે રેતશિલ્પને નિહાળવા માટે સાંદીપની વિદ્યા નિકેતનના ઋષિકુમારો અને વિદ્યાર્થીઓ અને અન્ય ઘણા બધા સહેલાણીઓ પણ પધારેલા છે. તો આજનો આ જે પ્રોગ્રામ છે અદ્ભુત થઈ રહ્યો છે. આપણે નથુભાઈનો આભાર માનીએ છીએ. એની સાથે સાથે ડિસ્ટ્રિક્ટ આઇકોન જયેશભાઈ હિંગળાજીયા પણ ઉપસ્થિત છે. એમણે પણ એક નાનો એવો પ્રયાસ કરેલો છે. એમણે પણ એક નાનું રેતશિલ્પ બનાવેલું છે. મતદાનની પ્રતિજ્ઞા પણ આજે ઋષિકુમારો સંસ્કૃત ભાષાની અંદર લેશે. તો ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ છે અને સુંદર મજાનું રેતશિલ્પ છે.